મનુષ્ય જીવનના સર્વોચ્ચ લક્ષ્ય એવી પ્રભુ પ્રાપ્તિ માટે પરમાત્માના સ્વરૂપનું ધ્યાન અને તે સ્વરૂપની અનન્ય ઉપાસના એ અત્યંત અનિવાર્ય અને અમોઘ સાધન છે. ધ્યાનના અનેક પ્રકારો જુદા જુદા આશયથી પ્રયોજાય છે. તેમાં સર્વોત્કૃષ્ટ ધ્યાન તો તે જ જેનાથી પુરુષોત્તમ રૂપ એવી અનાદિ મુક્તની આત્યંતિક કલ્યાણની સ્થિતિ ઉપલબ્ધ થાય, અને એ છે પ્રતિલોમ ધ્યાન. પ્રતિલોમ ધ્યાનની લટક આપણા પરમ શ્રદ્ધેય અનાદિ મુક્તરાજ પૂજ્ય શ્રી નારાયણભાઈને સિદ્ધહસ્ત હતી. ધ્યાન માર્ગના ખપવાળા મુમુક્ષુઓને ઉપયોગી થાય તે હેતુથી પૂજ્ય શ્રી નારાયણભાઈએ એ અનુભવ સિદ્ધ ધ્યાનની લટક સરળ તેમજ સચોટપણે પોતાની વાણી દ્વારા સમજાવી છે. પરમ કૃપાળુ શ્રીજી મહારાજ, અનાદિ મહામુક્તરાજ શ્રી અબજી બાપા તેમજ સદ્ગુરુઓની પ્રસન્નતાર્થે ને પૂજ્ય શ્રી નારાયણભાઈના શુભ આશીર્વાદથી એ અમૃતવાણી શ્રી સ્વામિનારાયણ ડિવાઇન મિશન દ્વારા આપ સૌ સમક્ષ રજૂ કરતા અમે આનંદની લાગણી અનુભવીએ છીએ. જે મુમુક્ષુઓ આ ધ્યાનની પદ્ધતિ અનુસાર ધ્યાન કરશે તેમની ઉપર પ્રભુની પ્રસન્નતા ચોક્કસ ઉતરશે. અસ્તુ. પરમ કૃપાળુ શ્રીજી મહારાજ, કર્ણાનાદિ મહામુક્તરાજ અબજી બાપા, સદગુરુ તથા આ દિવ્ય સભા ને કોટાન કોટી વંદન કરું છું. મહારાજ એમ કહે છે કે હું તમને ઓળખાયો તે તમારું પરમ ભાગ્ય છે. એ વાત તો ચોક્કસ, કારણ કે બધા અવતારો પછી અવતારી એવા મહાપ્રભુ પ્રકટ થયા અને એ જેને ઓળખાય અને પૂર્વે કેટલા સુકૃત કર્યા હોય, ઘણા બધા સુકૃત કર્યા, ત્યારે એ મહાપ્રભુ ઓળખાય. એ ઉપરાંત સારો જોગ મળે કે જેમાં રહીને ભગવાન સ્વામિનારાયણના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન થઈને લક્ષ્યાર્થ થાય. આપણને જોગ તો સારો મળ્યો છે. એક ફરિયાદ એવી હોય છે કે મહારાજ મારા મુક્તો મળ્યા પણ ઘાટ શંકર બંધ થતા નથી. ધ્યાન કરતા બીજા વિચારો આવે, મૂર્તિ બતાવો દેખાય નહીં અને સુખ આવે નહીં. એનો મહારાજે તો મૂર્તિમાં રાખ્યા, છતાં આવું કેમ મને? મહાપ્રભુ ઓળખાયા, પૂર્વે ઘણા સુકૃત કર્યા હોય, ઘણા પુણ્ય જપ કર્યા હોય તો જ મને, છતાં પણ આ કેમ? ગુણાતીતાનંદ સ્વામી પોતે કહે છે કે ઘાટ સંકલ્પનો અભાવ એ જ અક્ષરધામનો શોખ. ભગવાનની મૂર્તિ સંભાળતા જો ઘાટ સંકલ્પ બિલકુલ ન થાય અને મહારાજ તદાકાર મૂર્તિ આપણને અંતર્વૃત્તિએ દેખાય તો એ અક્ષરધામનો શોખ. હવે વસ્તુ એમ છે કે મહારાજનું સ્વરૂપનો અંગ્રેજીમાં કોન્સેપ્ટ કહે, ગુજરાતીમાં સ્પષ્ટ ખ્યાલ. હવે સ્પષ્ટ ખ્યાલ શું કે મહારાજનું સ્વરૂપ આપણે ઉપર આખો આભાસ જોઈએ છે, પણ મૂર્તિ જેમ છે એમ નથી ધારતા. આપણે લાગે મહારાજ ઉભા છે, પણ જેમ તમે મને દેખો ને હું તમને જોઈ શકું એટલી જ સ્પષ્ટ રીતે અંતર્વૃત્તિએ દેખાય. ત્યારે અમે મૂર્તિ આંખ ઉઘાડીને મૂર્તિ જોઈ અને પછી આંખ બંધ કરી એ જ મૂર્તિ પ્રતિલોમ મળે ચૈતન્યમાં જોઈ. ચૈતન્ય નિરાકાર છે. હવે ભગવાનનું તેજ છે પ્રકાશ, એ પણ નિરાકાર. તો નિરાકાર ને નિરાકાર તેજની સાથે એકતા તો થાય જ ને. આ ટ્યુબલાઇટ સાથે સૂર્યના પ્રકાશની એકતા તો થાય છે, નહીં તો સુધીનો પ્રકાશ એક બાજુ, ટ્યુબલાઇટ તો એક બાજુ.
નથી બનતું. ત્યારે આપણો ચૈતન્ય ને અક્ષરધામ રૂપ બનાવી દઈએ. અક્ષરધામ રૂપી એકતા આ ધ્યાનનો એક પ્રકાર છે કે આપણે એમ માનીએ કે આપણો ચૈતન્ય પ્રકાશ તેજોમય સ્વરૂપ છે. એ તેજોમય આપણે અક્ષરધામના તેજ સાથે વિલીન થઈ એટલે મહારાજની મૂર્તિ એ તેજમાં ધારણ દેખાય. કારણ કે ચૈતન્ય નિરાકાર એટલે આખો કેમ ચૈતન્ય સમગ્ર ચૈતન્ય માટે નિરાકાર ચેતના નિરાકાર એ સમગ્ર ચૈતન્ય આંખનું કામ કરે, કાનનું કામ કરે, બસ ઇન્દ્રિયોનું કામ કરે. દિવ્ય સ્વરૂપે આખો ચૈતન્ય એ નેત્ર છે. ત્યારે એ ચૈતન્યમાં મહારાજની મૂર્તિ જોવાની. ધારો કે આ મૂર્તિ તમે ધારતા બદલ નહીં કરવા. ઘડીક પાક પેલી મૂર્તિ ઘડીક પાક જોવાય કેટલા સ્વરૂપ છે. એક બે ચાર સ્વરૂપ તો છે જ. તમે આપણે સ્વરૂપ ભલે રહેતા આપણે સ્વરૂપમાંથી જે સરસ લાગે અથવા બીજું કોઈ સ્વરૂપ ક્યાંય જોયેલું હોય એનો ફોટો પાડી અને એ સ્વરૂપ કેમ જોવું અક્ષરધામ સાથે પોતાના આત્માને મિલાવી. એટલે આ દેહ રહ્યો હવે ચૈતન્ય તો નિરાકાર છે, આ દેહ તો સાકાર છે. તો દેહને તો ભૂલવો જ પડે કે નહીં? ભૂલવામાં શું નથી, ધારી લઈ પીતી જ પડે. તો એ વિચાર જ બંધ બે અને ધારી તેજનો સમૂહ છે. એટલી સાથે આપણા આત્માની એકતા છે. એ આપણો એ શબ્દ કોણ બોલે છે? આત્મા પોતે પોતાને કહે છે કે આપણા આત્મા એટલે આપણા આત્માનો અર્થ તો એ થાય ને કે આપણે જુદા આત્મા જુદા એમ નહીં. આત્મા પોતે બોલે છે કે આપણા આત્માને ભગવાન આ સ્વરૂપ સાથે એકતા કરીએ એટલે એની અંદર તે સ્વરૂપમાં મહારાજની પૂર્તિ થાય. આ એક ધ્યાનનો પ્રકાર. હવે આ ધ્યાનના પ્રકારથી કોન્સન્ટ્રેશન એ મૂર્તિ ઉપર કરવું પડે તો સર્વોક ભાવ તો રહ્યો નહીં ને. ચૈતન્ય તે સાથે એકરૂપ થઈ ગયો બરાબર. તો તેજ સાથે એકરૂપ થઈ ગયો તો આખા તેજના સમૂહની અંદર એ મૂર્તિ એ ચૈતન્ય એના અણુ નેત્ર બનીને જોવે અને પછી આંખ ઉગાડી અને તે મૂર્તિ જોઈએ અને પછી તેજના સમૂહમાં મૂર્તિ ચૈતન્ય કરીને જોતા. બરોબર. હવે તમે સાથે બીજી એક વાત કરી દઉં ધ્યાનને કે એ ચૈતન્ય પ્રકૃતિ અને શ્રીજી મહારાજના પ્રકાશ રૂપ પ્રકૃતિ એ બે જુદી વસ્તુ છે. ટ્યુબલાઇટનો પ્રકાશ અને આ પ્રકાશની એકતા છે પણ તેમાં અલગપણું પણ છે. તો મહારાજની પ્રકાશ રૂપ જે ચૈતન્ય પ્રકૃતિ એ આપણા ચૈતન્યને ધીમે ધીમે સાકાર બનાવી દે છે. જેમ વાયુ તો એ નિરાકાર છે, તેમાંથી પ્રવાહી બને, તેમાંથી બરફ બને, ઘન પદાર્થ બને. તેમ ભગવાનની દિવ્ય ચૈતન્ય પ્રકૃતિ તે પ્રકાશ રૂપ એ આપણી ચૈતન્ય પ્રકૃતિ જેને આપણે એની સાથે મિલાવી દીધી એને ધીરે ધીરે સાકાર બનાવો. એ સાકાર જગ્યા રોકતી નથી કારણ કે દિવ્ય છે. ભૌતિક પદાર્થમાં તમામ ગુણધર્મોથી એના ગુણધર્મ તદ્દન અલગ છે. બે વસ્તુ હોય તો કામ કરીએ તો બે અલગ અલગ જગ્યા રોકે શકે અંદર જતી રહેશે તો એવું નથી.
આપણો ચૈતન્ય દિવ્ય સાકાર બને. જો ચૈતન્ય દિવ્ય સાકાર બને તો એક તેજ બીજી તેજ સાથે ભળી જાય છે કે નહીં? એક શક્તિ બીજી શક્તિ સાથે ઉત્પ્રોત થઈ જાય છે કે નહીં? હીટ એક બાજુ લાઈટ એક બાજુ સાઉન્ડ, એવું કંઈ અલગ અલગ રહે છે. એ એકબીજા સાથે મર્જ થઈ જાય છે. બરોબર? હીટની અંદર લાઈટ સાઉન્ડ, અને પછી આપણે અલગ પાડીએ એવા જુદી. એવી જ રીતે એ દિવ્ય સાકાર જ્યારે બને ત્યારે એ ચૈતન્યના કોનું ધ્યાન કરતો હતો? સ્વામિનારાયણ ભગવાન સર્વોપરી પરમાત્મા. એ સર્વોપરી પરમાત્મા એક છે. એની સાથે એ ચૈતન્ય જ્યારે એકરૂપ થતો હતો ત્યારે એ પ્રભુ જેવો દિવ્ય સાકાર થઈ જાય છે. અમુક સમય આ ધ્યાન કરો ત્યારે, અને ત્યારે જ્યારે એકરૂપ થઈ જાય ત્યારે એની એટલી એકતા થાય છે કે ભગવાનના મસ્તકને ચરણ બધું એક રૂપ લાગે. અને પછી ભગવાનની જેવું કૃપા ઉતરે કરતા કરતા તો શું ખાવા માંગે. જેમ પાણીમાં કરીએ અને ઠંડુ લાગે ને, પાણીનો હોય જો અંદર ધુક્કો મારીએ તો કેટલી મજા પડે ને. તરવૈયો હોય, સ્વિમિંગ કરે ને મજા ન પડે. તો એ સુખનો અનુભવ થાય ત્યારે અને વાત જુદી થઈ જાય. રોગે રોગ સુખરૂપ ભોગવે છે. રોગે રોગ સુખ આપણને અત્યારે કાંઈ મારે થોડું ખબર પડે બધાય થોડું આ સુખનો અનુભવ પછી કે સમગ્ર રીતે જેમ લાડવામાં જુદી જુદી વસ્તુ ન હોય. લાડવો બનાવે તો ખાંડ, ગોળ, ઘી, એલચી એ બધા પ્રસાદ જેમ ભેગવાના એમ મહારાજની પ્રતિ તો સુખ વિવિધ હોવા છતાં એવું સરસ લાગે. વિવિધતા અનુભવ થાય. આખો વર્ષ થઈ જાય, અનંત જન્મ થઈ જાય. અનંત જન્મથી ચાલે છો ત્યાં સુધી પરમ પદ ન કપાય ને. આ રીતે અક્ષરધામના રૂપથી ભગવાનના પ્રકાશ સાથે કિલોમીટર ધ્યાન કરવું તો સહેલું થઈ ગયું. મહારાજ જોઈએ ત્યારે લક્ષ ઇન્વર્ટ થાય, અંદર ભીતર તરફ આપણું આખું લક્ષ્ય ચૈતન્ય કેન્દ્રિત થાય. આ મૂર્તિ ધારતા હો તો એ મૂર્તિ તમને પ્રત્યક્ષ લાગે. એવી દેખાય, વાર લાગે. તમે નંબર ધારો તો બીજી પુસ્તક કોન્સેપ્ટ સમજાવો, પણ જોવામાં ક્લિયર થઈ જાય એવું ના દેખાય. એવી આંખ દેખાડજો તો એ આંખ ઉપર કેન્દ્રિત કરવું પડે. કલંકો આખું સ્વરૂપ આખું સમજો. સુખ તો ત્યારે જ આવે કે મજા તો ત્યારે જ પડે ને. તો ભગવાનનું દરેક અંગ એટલું બધું રમણીય છે કે ભગવાન પોતે સ્વરૂપે થાય તો એટલું સૌંદર્ય રહે અને ન પ્રકાશી શકે. જો પ્રકાશે તો જીવો બધા ખેંચાઈ જાય, બધી પ્રવૃત્તિઓ પર આખું ઠપ જગા. એક પણ અંગ એવું નથી કે જે અતિ સુંદર ના હોય. એટલું સિમેટ્રિકલ છે. દરેક ભાવ એટલું રમણીય લાગે. એક કિશોર પૂરતી 5 વર્ષના બાળક જેવી ડીપ લાગે. એકદમ રોશન. ત્યારે આ ધ્યાન કરતા કરતા જ્યારે સાકાર ત્યારે જે સ્વરૂપનું ધ્યાન કરતા હોય એ સ્વરૂપ અતિ રમણીય એક ઝંકારામાં થઈ જાય. આખું પણ થઈ જાય. એ જ સ્વરૂપ
જે મૂળ સ્વરૂપ છે પ્રભુનું એ અતિ રમણીય છે. પ્રતિલોક ધ્યાન કરતા મહારાજની મૂર્તિ નાસિકા જેવી હોય એવી દેખાય. એક જ મૂર્તિ ત્યારે મંદિરો જાઓ દર્શન કરવા પણ એ જ મૂર્તિ સામે જોઈ. ખૂબ પાકું કર્યું હોય તો સાબુત કરે ને આંખામે એક અભ્યાસ થાય જ નહીં મૂર્તિનો. બહુ અભ્યાસ થાય ત્યારે આ મૂર્તિ જોવા જાવ ને આ જ મૂર્તિ આપણે કારણ કે દ્રઢ થઈ ગઈ. અભ્યાસ કરજો. આપણે ક્યાં અભ્યાસ કરતા શરૂઆત કરી 18 વર્ષ સુધી અભ્યાસ કરતા કર્યો ત્યારે બહાર રોટલો કમાતા થયા. બરોબર. આખો દી મહેનત કરવાની આખો મહિનો મજૂરી કરે ત્યારે 5,000 રૂપિયા હાથમાં મળે. આવી મોંઘવારી. તમે કેટલો પરિશ્રમ કરે એ પરિશ્રમ કરતા કંટાળવા લાગીએ છીએ. લેખી કરીએ છીએ તો પછી આ પ્રભુની વાત દર્શન કરવા કેટલો આવક થયો છે. તો શરૂઆત કરીએ છીએ. રાતોરાત થઈ જાય તો પરમ પદને પામવું તો થોડો સમય તો કરવો પડે. તો મહારાજ કે બ્રહ્મુહૂર્તમાં વહેલા ઉઠી ગયા. રાત્રે જ આટલી સમયે શાંતિ હોય અથવા જે સાત્વિક ગુણ પ્રવર્તતો તે વખતે ધ્યાન કરો કે જે બીજા આ સંકલ્પ આવરણ કરે. બરોબર. ત્યારે મહારાજની મૂર્તિમાં આવરણ કરે મહારાજ જતી નહીં. તો એક આ વસ્તુ સુધરે. બીજું વસ્તુ એ કે એ પ્રયત્ન સાથે સંલગ્નિત છે કે આ દેહત્વ છે પેલામાં ભૂલી ગયા દેહ ભૂલી જઈએ. મહારાજ આમ રાખે છે ને પ્રતિલોક તો આપણું કાર્ય નિવૃત્ત થાય કે નહીં. અરે આવું ધ્યાન કરતા તે કઈ બોલવું પડતું નથી. ભગવાન ના પ્રભુજી સાયન્સની બીજા એ આવિર્ભાવથી કુદરતી પ્રત્યક્ષ જુદી જાતનો. આપણે અત્યારે એક સ્થિતિમાં હોય જ્યારે પરિવર્તન પામીએ ત્યારે જુદી જ કક્ષામાંથી ઉભા રહીએ કે નહીં. તો જ્યારે આ પ્રકારનું ધ્યાન એ પૂર્ણ યોગ છે. કેટલું સરળ ભગવાને બતાવ્યું. અષ્ટાંગ યોગ સાધવો, હઠયોગ સાધવો. એ કેટલી માથાકૂટની વાત. અને તે અત્યારના યુગમાં ઇઝ ઇટ એવર પોસિબલ? એના પુસ્તકો વાંચીને શું કરવા? જે પુસ્તક ની અંદર રહેલું જ્ઞાન આપણા જીવન ઘડતરમાં કામ ના આવે તો તેનો ઉપયોગ ખરો? જે ભોજન ખાવામાં જ કામ ન આવે તો એ ભોજન કામનું ખરો? તો જગતમાં આખું પુસ્તકોના ખડકલા પડ્યા છે. અને એ કામના શું? એટલે જીવન ઘડતરમાં ઉપયોગ થાય એ કામનું તે બધા પ્રશ્નનો ઉકેલ શ્રીજી મહારાજની મૂર્તિ જ્યાં અનેક રોગની ઔષધિ બધા જેવું છે. અનેક પ્રશ્નનો ઉકેલ એ ભગવાનનું રમણીય સ્વરૂપ. મહારાજ કહે છે કે મને બધા કરતા નિસ્વાર્થ પ્રાર્થના વધુ ગમે છે. એ સેલ્ફલેસ વખતમાં ભગવાન સ્વરૂપ તરફ દોરી જનાર છે. સેલ્ફલેસ
is very important. તો ભગવાનને પ્રાર્થના કરીએ જરૂર ભગવાન આપણા ઉપર કરે. સૂર્યના પ્રકાશમાં આપણે બેઠા હોય તો સૂર્યનારાયણને કહેવું પડે કે અમારા ઉપર પ્રકાશ કરે છે, પણ છતાં કહેવું પડે. કહેવાની જરૂર નથી, છતાં પણ કહેવું પડે કે એટલા માટે કે એ તડકાનો એ દિવ્ય પ્રકાશનો આપણા ચેતનને અનુભવ થતો નથી. અનુભવ કરવામાં જે આવડત છે એને ભેદવા માટે પ્રેયર ઇઝ ધ પાવરફુલ વે. બરાબર? એટલે દાદાને ગમતી હોય તો દાદા આ સ્વરૂપને પ્રાર્થના કરવી સ્પષ્ટ રોજ કરો. એટલે દાદાને કહેવું કે એ બાબા તમારી કૃપા ઉતરે તો તમારું સ્વરૂપ માટે સરસ દેખાય. બરાબર? બધા મારા સંકલ્પ દૂર થઈ જાય તો ભક્તિ સુખા પ્રગટ મૂર્તિ કલાધરણ કરે. એક સ્વરૂપ રાખવા પ્રયત્ન કરો. આ એક છોપાયેલા પછી જો કે આપણને એમ લાગશે કે આપણે કોઈ પહેલા કરતા બદલાયેલા છે. બરાબર? આગળ વધ્યા છે એવું લાગશે. તમે બીજા ગમે એટલા પ્રયત્ન કરો તો પણ 15 વર્ષે 20 વર્ષના થાવ, 30 વર્ષના થાવ, 40 વર્ષના થાવ તો તમે જોતી વ્યક્તિ સ્થિતિમાં તમે લાગશો. આગળ વધેલા નહીં લાગે, ઉપરમાં થયેલા લાગશો. આ લોકની વિદ્યામાં આગળ આંતરિક રીતે જ્યાં છો ત્યાં જેવા લાગશો. વિચાર આપણે લાલા કરતો વધારે લોકસાતો પાછા ફેર્યા તો આ ત્યાં ભગવાનનો સંબંધ કરો કે નહીં તો પરમાત્માનો સંબંધ એટલે નરી નિર્મળતા. તો આપણે એ સ્વરૂપ બદલી નાખ્યા વગર ખરી આપણા આવરણ ચાલતી છે અને આપણને આનંદમાં આપણે બધા શરૂ કરી દઈએ. એવી એક પરિસ્થિતિ આવે તમને ક્યાંક જવાની જરૂર ન લાગે. એ પણ થાય લાવો બદલી જાઓ, ન પણ જાઓ. કારણ કે તમને આનંદ સમય હતા ને તમે જ્યારે ભગવાનનું દર્શન થયું તો 13 વર્ષ સુધી મંદિરના ઓરડા હોય ને જ્યારે આપણું આસન ત્યાં પેલા રહેતા મંદિર બહાર જ હોતા નથી. ત્યારે મહારાજ પ્રત્યક્ષ કહેવાતા પેલા દર્શન કરવા નહોતા જતા. ત્યારે કોકણ તો કાસમાં મહારાજના કોઈની દર્શન લઈ તો કોકણ કેટલીક સ્વામી મહારાજના દર્શન કરવા તો ચાલો હું તમને લઈ જાઉં તો ત્યાં લઈ જા. તો થોડે કોકે બસ કરી કે સ્વામી હવે શું આટલા વર્ષે નીકળવો હતા બધા કે ભલે શું કે લઈ જા ત્યાં. કે મહારાજને પૂછ્યું કે મહારાજ કે એને આવરણ ને અંતર બધા દૂર થઈ ગયા છે અને ગઢડું અક્ષરધામ બધું જ રસ્તા પર છે. હવે આ શું આવે એ નથી આવતો એમ કેમ કહેવાય? તું દૂર છે પણ એ દૂર નથી. હું નજીક છું છતાંય દૂર છું. એ દૂર છે છતાં મારી સાથે એક રૂપ છે. એ ભગવાનનું સ્વરૂપ ખૂબ દ્રઢ થઈ જતા તમે પછી મંદિર જવું જાઓ તો સમાજ સાથે લાગે સુખમાં ફરક પડે. તમને એમ ન લાગે કે મંદિર જ્યાં તો ભારતના દર્શન સરસ થાય એમ સુખમાં ફરક ન પડે.
અત્યારે જેવું શોખ લેવું ગમે ત્યાં જાઓ, છપ્પૈયા જાઓ તો એવું ને બોલાવે જેવું અત્યારે અને એ સ્વરૂપ સાથે એકતા થવી જોઈએ. તો એક સ્વરૂપ ને દેખી અને ખૂબ તરત અને મારા આશા કરી અને નિષ્કામ પ્રાપ્ત સર્વોચ્ચ સ્થિતિને પામવા માટે પૂજ્ય શ્રી નારાયણભાઈ આપણને સર્વોત્તમ ધ્યાન જે પ્રતિલોમ ધ્યાનની રીત સમજાવતા આગળ કહે છે. જે મહારાજે કહ્યું કે જગતને વિશેની વાસના ટાળવી એ અતિ કઠણ સાધન છે અને મૂર્તિમાં અખંડ વૃત્તિ રાખવી એ તો કઠિનમાં કઠિન, સૌથી કઠિન છે. તારે સંસારના બંધન થકી મુક્ત થઈને આ બધી વાસનાઓ દૂર કરીને ભગવાનને પામવું હોય તો આનો સર્વોત્તમ ઉપાય સ્વામિનારાયણ ભગવાને બતાવ્યો કે જો ખરી શાંતિ, ખરું સુખ, છતીથી તમારે ભોગવવું હોય તો અંતે તો પૂરું કરી દેવાનું. મેં વિરત છે મારું. કારણ કોઈને એવી તાળાવેલી લાગે કે હું છતીથી ભગવાન ના દર્શન કરી લઉં, ઈચ્છા ન રાખે અને પોતે કામ કરે. કારણ કે ઈચ્છા રાખે તો ભગવાન તો જાણે છે ને ક્યારે એને દિવ્ય દર્શન આપવા. તો વાસના તોડવાનો એક જ માર્ગ મહારાજે બતાવ્યો, સર્વોત્તમ માર્ગ તે ધ્યાનમાં. અને મહારાજે કહ્યું કે જે મારી મૂર્તિનું ધ્યાન કરે તેના ઉપર હું કૃપા વરસાવું છું. પોતાને ઓળખે તો જ કૃપા વરસે ને એના ઉપર. તો મહારાજે ધ્યાન કરવાનું કહ્યું. સચિદાનંદ સ્વામી મહારાજે કહ્યું કે મારા અંતરમાં શાંતિ નથી મળતી. શું કારણ તો તમે સમજી શકો. તમારા અજામાં મારી મૂર્તિ દેખાય છે કે મહાપ્રભુ, તો શાંતિ કેવી રીતે થાય? એવો શાંતિનો ઉપાય બતાવો કે શાંતિનો ઉપાય ક્યાં? ત્યારે મારા શું પેલા ખબર છે, પોતાના અનાદિ મુક્ત જ્યાં રહેતા હોય તે નિવાસતા અને આજુબાજુની વસ્તુ પણ દિવ્ય થઈ જાય છે એવું સચિદાનંદ સ્વામીના વિશે સમજાવી દે કે મારા તો ધ્યાન કરો તમે કોઈ કે ના, મારું ધ્યાન કરવાની હમણાં જરૂર નથી, હું કહું તારે કરજે મારું. તો અત્યારે હું શું કરું? હું સાદું ધ્યાન કરું કે તમે અગોતરા જાઓ કે અમારા મુક્ત પર્વતભાઈ છે કા મારા, તો કે ત્યાં જઈ અને નળિયાનું ધ્યાન કરજો. એવા નળિયાને નિરખજો એમના નિવાસસ્થાનના, અને એ નિરખી અને અહીંયા પાયાનું ધ્યાન કરજો એટલે શાંતિ થઈ જશે. સચિદાનંદ સ્વામી એ આપણા લોકો એવું કરે છે એ બતાવવા માટે પોતે દોડડા પણ કરે. એ પોતે દોડડા નતા, એ તો મહારાજના અનાદિ મુક્ત હતા, પણ પોતાના વિશે સમજાવી રહ્યા છે અને ભગવાન એમનો દાખલો આપી અને જીવોને સમજાવે છે. તો સચિદાનંદ સ્વામી મહારાજ મારા તમારી મૂર્તિ સિવાય તમારા અનાદિ મુક્તનું ધ્યાન કરવાનું કીધું હોત તો ઠીક હતું. નળિયાનું ધ્યાન કરો, જળ વસ્તુનું તમારી કઈક બીજું ધ્યાન બતાવો, ભલે કે અમારે મૂર્તિનું ધ્યાન કરો. છોકરાના મૂર્તિનું ધ્યાન કર્યું પણ અંદરમાં મૂર્તિ દેખાય નહીં. વળી મહારાજને પૂછ્યું કે મારા શાંતિ તત્વથી તમારું સ્વરૂપ જોયામાં આવતું. તો કે ભાઈ તમને કીધું તો તમે ત્યાં જઈને નળિયા નીરથી ધ્યાન કરો તો શાંતિ થાય, અમારું સ્વરૂપ દેખાશે. તમે એ કર્યું નહીં તો કેવી રીતે થાય? કે મારું સ્વરૂપ જોવા માટે અંતરને નિર્મળ બનાવવું પડે ને સ્વામી, કે આ મારા. તો એ અંતર નિર્મળ કોણ કરે? નિર્મળ વસ્તુ હોય તે કરે. પર્વતભાઈના નળિયા દિવ્ય અને નિર્મળ છે, ત્યાં જે ધ્યાન કરો એ નળિયા અંદરના અશાંતિ રૂપ આવરણને હટાવી મૂકશે. ઓ મારા, ત્યાં તો હું એનો પ્રયોગ કરું. અને સ્વામી તો એ જ વખતે ઉપડ્યા જગતમાં, અને પર્વતભાઈ સામા ચાલી આવે. તો પર્વતભાઈને પૂછ્યું કે આ ગામમાં પર્વતભાઈ ક્યાં રહે છે?
અરે કે હું જ પર્વતભાઈ, કયા પર્વતભાઈ જોઈ છે? સ્વામિનારાયણ નામ એક બીજા પર્વતભાઈ છે કે મારે પણ સ્વામિનારાયણ ભગવાનના પર્વતભાઈ જોઈએ છે. અરે કે એવું? અરે તમે તો સ્વામી દંડવત કરવા જતા હતા, પૂછે દંડવત કરે. અરે તમે તો ગુરુ છો, મને અપરાધ બનાવશો એમ કરી અને પર્વતભાઈએ દંડવત કર્યા સ્વામી. અને હજી પણ સ્વામી ધ્યાન કરતા નથી. પર્વતભાઈએ કીધું પધારો ઘરે. ઘરે બેસાડ્યા કે મારા આવો ભાગ આવા ગામડા ગામમાં આવા સંત કાથી પધારે, આપ મને મહારાજની વાતો કરો તો મને ખૂબ આનંદ આવશે સ્વામી. આપનું અહીં આગમન એ મારા માટે આશીર્વાદ રૂપ નીવડશે અને તમને આનંદ થશે. સ્વામીને મહારાજની વાતો કરવા ખૂબ સારું હોય. એ મહારાજની ખૂબ વાતો જ કરી, ત્યાર પછી રહ્યા હતા. અને નવિયાની વાતો ભૂલી ગયા, વળી પાછા આવ્યા. મહારાજે પૂછ્યું કે સચ્ચિદાનંદ સ્વામી, હવે અમારી મૂર્તિ દેખાય? મહારાજ હું તો નળિયાની વાત જ ભૂલી ગયો. અરે એક હીરો ગોકે જઈને આવ્યો. જ્યાં ફરીથી ઉપડ્યા અને જઈ પહેલા પર્વતભાઈ એ વખતે લોટો લઈને બહાર જતા એટલે ખ્યાલમાં નહીં આવ્યો. કોઈને કીધું કે પર્વતભાઈ આ જાય છે લોટો લઈ. એમને એમ થયું કે શૌચ માટે જઈ રહ્યા છે તો હું આવી બેસું. તો એ ભાગોળે બેઠા, પાછા આવે ત્યાં સુધી આવ્યા તો પર્વતભાઈ એકદમ ઓહો ફરીથી બહાર કે બચ્યા, વાહ 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 એમ કહીને આંખમાં આંસુ આવવા લાગ્યા. પર્વતભાઈ તમે કહો છો એ બરાબર છે, પણ મારે મહારાજની આજ્ઞા પાડવી કે નહીં? કે મહારાજે શું આજ્ઞા કરી? કે મને અંતરમાં શાંતિ થતી નથી અને મહારાજનું સ્વરૂપ દેખાતું નથી. તો મારે કહ્યું કે જા અગત્ય અને પર્વતભાઈના નિવાસમાં નળિયાનું ધ્યાન કરશો એટલે શાંતિ થઈ જશે. તો હવે મારે તમને ઉપદેશ આપવો નથી, ભગવાનની વાતો કરવી નથી, મને તમારું નિવાસ બતાવો બહારથી અને મને એ નળિયા બરાબર દેખાય, હું એને વેચી શકું એવી રીતે ઉભો રાખો. પછી આવું ન કરાય, આવું મહારાજે તમને મારી કસોટી કરી. તમે ગમે તેમ કહો, જો મને મારું વચન માનવા ના હો, મને રાજી કરો તો મને એવી જગ્યાએ ઉભા રાખો કે હું નળિયા જોઈશું. તો હું એ ધડ હતો એના ઉપર ઉભા રાખી દીધું. તો જેમ જેમ નળિયા દેખતા જાય એમ અંતરમાં શાંતિ થતી જાય એમ. અને બધા નળિયા એક પછી એક દેખવા લાગ્યા. એમ અંતરમાં સંપૂર્ણ શાંતિ છવાઈ ગઈ અને મહારાજની મૂર્તિનું દર્શન થવા લાગ્યું. વાહ પર્વતભાઈ વાહ, ધન્ય છે તમને અને ધન્ય છે તમારા આ નળિયા. મેં ભગવાન સ્વામિનારાયણનું વચન ન માન્યો તો આટલો આરામ થયો. જો પહેલેથી જ માન્યું હોત તો આટલા વખત ના રહે. એમ આપણે ભગવાનના વચનો બરાબર માનવા. મહારાજ કહે છે મારી મૂર્તિનું ધ્યાન કર. તારે મહારાજ ધ્યાન કરવાનું શીખવે છે કે જો ભાઈ હા હું સામે બેઠો છું અને તું મને નીચી લે, નખ શિખાંત બરાબર નીચી લે અને પછી આંખો મીચીને જો હું દેખાવ છું કે નહીં. એકથી પાસે એમને લગભગ 5-10 મિનિટ સુધી મહારાજની મૂર્તિનું નિરીક્ષણ કર્યું. ખૂબ નિહાળ અને નિહાળ્યા પછી આંખો મીચી તો અંદર દેખાય જ નહીં, મૂર્તિ જ ન દેખાય. તો મહારાજ કે અમારી મૂર્તિ દેખાની કલા મારા નથી દેખાતું. એને એમ કહ્યું કે જો ભાઈ અનેક જન્મ થયા ત્યાં સુધી તમે બાલ્યવૃત્તિ કરી છે, ખાવું પીવું મજા કરવી અને દેહ પડે એટલે બીજો જન્મ ધરો એમ ભટકવાનું જ કામ કર્યું છે. તો એટલી બધી બાલ્યવૃત્તિ કાઢીને અમારી મૂર્તિનું સ્વરૂપ જોવું એ સહેલું નથી. ત્યારે એને એમ કહ્યું કે મહારાજ તમે તો શક્તિમાન છો ને, હું તમારા શરણે આવ્યો અને તમે કહો એમ કરવું જોઈએ તો બરાબર, હું કહું એમ તો કરીશ ને. કે હા
મહારાજે પોતાની મૂર્તિનું સ્વરૂપ એને આપ્યું કે હવે તું આ સ્વરૂપ રાખ. સવારે એ મૂર્તિ રાખી અને સામે નિર્ખા કર. વળી આંખો ફીકી જોજે, ન દેખાય તો મૂંઝાઈશ નહીં. કારણ કે તું ભગવાનનું સ્વરૂપ આંખો ઉગાડીને તો ધ્યાન કરે છે ને. આમ ધ્યાન કરવું એ ધ્યાન નથી, ધ્યાન જ છે. પણ સર્વોત્તમ સિદ્ધિને પામવું હોય તો અંતર તરફ પ્રતિલોમ તો થવું પડે ને. નેપોલિયનને જોઈને આખું વિશ્વ જીતવાની તૈયારી ઘણી ખરી કરી નાખી, પણ મરતી વખતે એને શું કહ્યું કે મારું જીવન નિષ્ફળ ગયું. મેં બાહ્ય દુનિયા જીતવી એ તો મામૂલી વસ્તુ છે, કોઈ પણ પ્રયત્ન કરે તો મેળવી શકે, પણ અંદરનું તો મેં કાંઈ ન મેળવ્યું એમ કરી અને દેહ છોડ્યો. જો ત્યારે એને અંદરની મહત્તા સમજી. ભગવાને એને કહ્યું અને એને લગભગ 6 મહિના સુધી એમ કર્યું. એને શાંતિ થયું, પણ મહારાજની મૂર્તિ ન દેખાય. તારે મહારાજને કહ્યું કે મહારાજ મને મૂર્તિ નથી દેખાતી, હજી શું કરું? કે તું મને કેવો સમજે છે કે ભગવાન, હું તો આપને સ્વરૂપ પણ ભગવાન સમજુ છું, તો મારું સ્વરૂપ તને દેખાય ત્યારે એ મને ખબર પડે કે નહીં? મેં કહ્યું આપતો પેલા મને પૂછવાની હું અંતર્યામી ખરો કે નહીં? આ મારા તો કેમ પૂછે છે? કંટાળ્યા વગર તું ધ્યાન કર્યા, સન્મુખ મૂર્તિનું ધ્યાન કર્યા કરે તો આંખો મૂકી તો ભગવાન સ્વામિનારાયણ સન્મુખ દેખાણા. નારાયણામાં હો એ બિલકુલ નહોતો દેખાય. આંખ નીચે અંધકાર લાગે, અંધારું. અને મહારાજની મૂર્તિ દેખાય. વળી પાછી એ ઝાંખી થઈ જાય, બંધ થઈ જાય દેખાતું. વળી આંખ ઉગાડે અને મહારાજની મૂર્તિ નરસિંહા દેખાય. તો એક અંગ હરખું દેખાય, એક અંગ હરખું ન દેખાય, આવું બધું થાય. તો એને બ્રહ્માંડ સ્વામી જેવા અનાદિ મુક્તને પકડ્યા કે મને ધ્યાનમાં આવું થાય છે, શું કરો? એક અંગ હરખું દેખાય, એક અંગ હરખું ન દેખાય, અને મહારાજની મૂર્તિ ઘડીકમાં હરખી દેખાય, ઘડીકમાં હરખી ન દેખાય, ઘડીકમાં કઈક જુદું સ્વરૂપ દેખાઈ જાય. આ બધું શું થાય છે કે તને ધ્યાન કરતા બરાબર નથી આવડતું. સ્વામી તારા ધ્યાન કરતા શીખવાના ત્યારે કે જો તમે મૂર્તિને નિહાળો છો, પણ મહારાજનું ભાવ કેવું છે એ ખબર છે બરાબર? વંડોરી બતા આ મહારાજ એ તો ન આવે. તારે તમે કેવી રીતે મહારાજનું સ્વરૂપ નિરખો, ભાવ નિરખો, જ્ઞાન નિરખો, નાસિકા કેવી સરસ છે એ નિરખો, એમ દરેક અંગ નિરખી અને અંતરમાં ઉતારીને જુઓ. હવે સન્મુખ દેખાય તો સન્મુખ જુઓ, પણ જેવો હું તમે આંખ ઉગાડીને મને દેખો છો એવું જ દેખાય ત્યારે જમ્પ કરો. તો પછી અમે પેલા મુખારવિંદ જોયું. એ મુખારવિંદને દ્રઢ કરતા 6 માસ ઉપર વીતી ગયા, પણ મુખારવિંદ સરસ દેખાવા. તો બ્રહ્માંડ સ્વામી કે હવે બીજું સ્વરૂપ આ જ રીતે દ્રઢ કરી દે. તો એમને એ સ્વરૂપ દ્રઢ દીધું. ધીરે 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 એને 2 વર્ષ કે 3 વર્ષ જેટલા વીતી ગયા તોય એ ભગવાનના ભક્ત કંટાળા. વચનામૃતમાં પણ કહ્યું છે કે ધ્યાન કરતા જો મારી મૂર્તિ ન દેખાય અને એ પડી ન મૂકે એ ભક્તને હું વશ થઈ જાઉં છું. લખ્યું છે ને? તો કંટાળવું તો ન જોઈએ. અંતે તો પૂરું કરી દેશે, પણ છતી બી મહારાજની મૂર્તિનો સાક્ષાત્કાર કરવા માટે જ આ ધ્યાન છે. બાકી એમ ધ્યાન પાડી અને 5 વાર માનસી પૂજા કે 1-2 વાર 5 વાર તો બધા નહીં જ કરી શકતા હો, અને એકાદ 1 વાર કરતા હશો કદાચ સવારે કે સાંજે, પણ 5 વાર માનસી પૂજા કરવી જોઈએ એવો ભગવાનનો આદેશ. તો એને મૂર્તિ દ્રઢ તો કરવી. મૂર્તિ સન્મુખ આંખ વીતે અને મૂર્તિ એવી સરસ દેખાય. ત્યારે હવે કહ્યું કે ભગવાનનું સ્વરૂપ તો દેખાયું,
પણ ભગવાનના સ્વરૂપનું સુખ તો આવતું નથી. અને બીજી વસ્તુ જમું છું તો એનો સ્વાદ આવે છે, સારી વસ્તુ જોઈએ તો આંખ ડોલી ઉઠે છે. તો આ ભગવાનનું સ્વરૂપ જોઈને મને સુખ કેમ નથી આવતું? એક સારી વસ્તુ ખાવું જમું છું તો મજા પડે છે, મૂર્તિ દેખાય છે, પણ સુખ નથી આવતું. ત્યારે બ્રહ્માંડ સ્વામી અને આગળ કહે છે કે ભાઈ એ ભગવાન નું સ્વરૂપ જે સામે છે એ સ્વરૂપ ને તારી વચ્ચે તો એકતા ક્યાં છે? દૂર છે. ભગવાન ને ભક્ત કોઈ દિવસ એક જુદા નથી રહેતા. તો તું તો જુદો થયો, તું આય ને ભગવાન આય તો કે શું કરવું? તો કે એમ કરવાનું કે એના ઢૂંકડું થવા એવું કરવું જોઈએ. ઢૂંકડું જેવું છે. ત્યારે ઢૂંકડું જેવું હોય તો એમને પંચવર્તમાન સ્થૂળ અને સૂક્ષ્મ સ્વરૂપમાં સમજીને પાળે તો મહારાજની મૂર્તિ આબે ખૂબ દેખાય. ભગવાનને બોલાવવા પડે નહીં, આપોઆપ આગળ આવીને ઉભા. એ આ જે પંચવર્તમાન છે ને એનું સ્થૂળ સ્વરૂપ જ પાળીએ છીએ. સૂક્ષ્મ સ્વરૂપ નું અર્થઘટન એ સૂક્ષ્મ સ્વરૂપ સત્પુરુષ થકી સમજવું પડે. ત્યારે પંચવર્તમાનમાં કઈ મહારાજે કહેવાનું બાકી રાખ્યું. ત્યારે એ સન્મુખ નું ધ્યાન અને અનુલોમ ધ્યાન કે એ ઢૂંકળું નથી. ભગવાન ને ભક્ત વચ્ચે અંતર રહ્યું, એ અંતર ઢૂંકળું કરવું છે. તો કે તું એ મૂર્તિને ઢૂંકળી કરને. તો કે ભગવાનનું નજીક ધારું. હા, તો ધારતા ધારતા અને અડી ગઈ. હવે મને ધ્યાન જ કેવી રીતે હું કરું? મને એક વસ્તુ આ મળી જાય પણ ધ્યાન કેવી કરું? ભગવાન દૂર હોય તો ધ્યાન થાય ને. તારે કે હું તને ઢૂંકળું થવા જરાય અંતર ના રહે એવું હવે હું તને ધ્યાન શીખું છું. તો બ્રહ્માંડ સ્વામી જેવા અનાદિમુક્ત એને પ્રતિલોમ ધ્યાન શીખવે. એ શું શીખવે છે? કે એને કહે છે કે તારો હાથ બતાવજો તો કે આવ્યો સ્વામી, કે તારું મુખ બતાવજો તો કે આવ્યો. અરે કે તને તો બધી ખબર પડે છે દેહની. તો દેહની જ્યાં સુધી સ્મૃતિ રહે ત્યાં સુધી મારી સ્મૃતિ કેવી રીતે થાય? મારી સાથે એકતા કેવી રીતે થાય? તારે કે જો તું આંખો વીતી જા, તારો દેહ તને દેખાય છે તો પછી આંખો વીતેલી જ રાખે, દેહ દેખાય જ નહીં. એટલે કે ભગવાન તારે પછી જો હું વીતેલી રાખું તો દેહ દેખાય નહીં. તારે કે એમ થઈ શકે ખરો કે આંખો વીતી જા પછી તું પાલો ઠેવાને બેઠો તો એવો ને એવો તારે જોવું હોય એવી ધારણા આવે ખરું? હાથ તારો દેહ માં તું કેમ બેઠો છે દેખાયો કે હા સરસ દેખાયો. તારે તું આટલો બધો દેહ સાથે જોડાયો છું માટે તને દેહ તરફ દેખાયો છે. ત્યારે માટી મૂર્તિનું ધ્યાન કરવાનો તો હજી આરંભ જ કરે છે. જયારે દેહનું ધ્યાન તો તે અને જન્મ સુધી ગયું માટે તમને દેખાય. માટે ભૂલવો છે. માટે એમ કરજો તારી દેહની જગ્યાએ તારો દેહ તે જોઈએ ને જોઈશ જ નહીં. હવે તમને દેખાય તો કાંઈ ન દે. જે મૂર્તિ છે એ તારી દેહ ભૂલીને દેહની જગ્યાએ જોતો થઈ જતો. પ્રયત્ન કર. ભગવાન પોતાની મૂર્તિ પોતાના સ્વાર્થમાં ગઈ તો કહે છે કે આવી રીતે ધ્યાન કરી તો જો. એ દેહ તો ભગવાનની કૃપાથી ભૂલ્યો પણ ભગવાન ને નથી લોક જે મૂર્તિ દેતું હતું એ આ જોવા માટે એને ખૂબ તકલીફ પડતી કે હું કઈ રીતે જોઉં. પ્રશ્ન ઉઠ્યો કે ભગવાન તમારી મૂર્તિ અહીં આવી ગઈ પણ એને જોવી કેવી રીતે? કે આ આંખ નથી જોવાની, તારે કઈ આંખથી જોવાની? તો દિવ્ય ચક્ષુથી જો. તો ભગવાન કહે છે કે તને દિવ્ય ચક્ષુ હું આપીશ, ઉતાવળ ના કરીશ. તને રસ્તો બતાવું કે આ દેહમાં તું રહ્યો છે
તો દેહમાં રહીને તું બધું જોવે છે ને, તારી આંખ નથી જોતી, પણ તારો ચૈતન્ય આ બધી વસ્તુ જોવે છે, સાંભળે છે ચૈતન્ય, જમે છે ચૈતન્ય. ચૈતન્ય નીકળી જાય તો સબ જમે ખરું. ત્યારે દેહનું અસ્તિત્વ ત્યારે ભૂલી જવા, ત્યારે જ ભગવાનની ખરી સ્મૃતિ રહે. અને આપણે જમીએ ત્યારે ભગવાનને જમાડવું એમ કહીએ છીએ ને, ઠાકોર જમાડો. તો ખરેખર ઠાકોર જમાડીએ છીએ. મહારાજ જો આય હોય તો આમ જમવું, કઈ રીતે જમવું? અરે ભાઈ આમ નહીં જમવાનું. મહારાજ જમે ને તું દર્શન કરે એવો થઈ જા. ત્યાંથી પગ આ મારે એ તું જોડે છે, શેમાં રહીને? દેહમાં રહે. તો મારા મૂર્તિના સ્વરૂપમાં તું અંદર ઉતરી જાય એવી ધારણા કરને. અને એવી રીતે જોતો પ્રભુ હું પ્રયત્ન કર્યો. પ્રયત્ન કરતા કરતા લટક હાથ આપોઆપ આવી. તે અંદર રહી અને એ ચૈતન્ય સત્તાએ ભગવાનનું સ્વરૂપ આપ્યો રાખા. હવે જમે તારા મુશ્કેલી ઊભી થાય તો જમે તો મહારાજ જમે ને, તો વળી એને દેહની સ્મૃતિ થઈ. આપો હું જમું છું. ત્યારે ભગવાન અનાદિ મુક્ત બ્રહ્માન સ્વામી જેવા કહે છે કે જો દેહને ભૂલવો કેટલી અઘરી વાત છે, કેટલા જન્માંતર સુધી દેહની થોડી ધીરજ રાખો. એમ કરતા કરતા મૂર્તિમાં રહી જેટલું ઘડી બે ઘડી સવાર સાંજ એવો અભ્યાસ કરો. તમને પ્રવૃત્તિ હોય શીખી કરો. સવારે ધ્યાન કરો થોડું આ રીતે, સાંજે કરો. પણ પ્રતિરૂપ ધ્યાન કરતા કરતા એક અભ્યાસ કરતા કરતા જુઓ. સાયકલ ચલાવવી હોય તો પહેલા ગોઠવવા માટે કેટલી મહેનત કરવી પડે. તરવું હોય તો બીજા હાથ રાખતા ભાત. અને જયારે તરવાની રીત આવડી જાય પછી સહેલું થઈ જાય છે ને. ત્યાં ભગવાનના સ્વરૂપમાં રહીને ભગવાનના સ્વરૂપના દર્શન કરીએ ત્યારે એ સ્થિતિ સહજ થઈ જાય ભગવાનની કૃપા. દુષ્પ્રયત્ન 50%. મારા 3 વસ્તુ ગણાવે છે: પ્રારબ્ધ, પુરુષાર્થ અને કૃપા. એ મારા પ્રારબ્ધનું શું કામ? અરે ભાઈ, પ્રારબ્ધ એટલા માટે કહું છું કે હું ભગવાનનું ભજન કરતો કરતો આવ્યો હોય તો તારું પ્રારબ્ધ અત્યારે એથી જલ્દી તને મારું સ્વરૂપનું દર્શન થાય. હું જ્યાં અટકો તો ત્યાંથી આગળ આવવા, પણ તે બાહ્ય વૃત્તિ કદી અંતર્વૃત્તિ કરી જ નથી અને આવ્યો છું માટે ટાઈમ લાગે. આ તો એક ને એક જેવી વાત. અને અનંત જન્મ સુધી થાય કા નહીં. અને એક જન્મ સુધી પ્રવૃત્તિ કરતા 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 ભગવાનની મૂર્તિ ધારવામાં કંટાળો. એ કઈ રીતે બધું કરો અને ભગવાનની સ્મૃતિ. ત્યારે એ મૂર્તિમાં પ્રવેશ સહજ કહેવાય, પણ એ હજી અનુસંધાન છે. માટે એ પ્રવેશ હજી સાધન દશામાં છે. એ સહજ થઈ જવો જોઈએ. એ ક્યારે થાય? અભ્યાસથી બધી વસ્તુ સહજ થાય. કરવાની વસ્તુ જો સહજ થઈ જતી હોય તો આપણી મોટી સહજ વસ્તુ કરવા માટે થોડો અભ્યાસ તો કરવો પડે ને. એ ગ્રેજ્યુએટ થતા 18 વર્ષ સુધી હેરાન થઈ મરી જાય. 6 કલાક વિશાળમાં ઘરે ગૃહ કાર્ય કરે, પરીક્ષાઓ આપણે ત્રાસ થઈ જાય. તો એ ગધા વૈતરું કર્યા જ કરે. પણ ભગવાનના સ્વરૂપને પામવાનો સંકલ્પ થાય છે. એનું કારણ શું? અને એવા સંત, એવા ભાગવત સંત, એવા અનાદિ મુક્ત મળ્યા નથી. તો ભગવાનના અનાદિ મુક્તની શોધમાં નીકળવું જોઈએ. અને એ અનાદિ મુક્ત નો જોગ બાહ્ય રીતે અને અંતર રીતે એના થકી જ્ઞાન સમજવું પડે. એ સમજ્યા પછી એ સમજણ પ્રમાણે આપણે કેમ કરવું પડે. અને અંતર્વૃત્તિ એ કેમ કરીએ ને, એ અંતર્વૃત્તિ સમાગમ કહેવાય. દેહ કરીને સમાગમ કરીએ એ બાહ્ય સમાગમ કહેવાય. તો બાહ્ય સમાગમ માંથી અંતર સમાગમમાં જતા રહેવું જોઈએ. આ રીતે પ્રતિલોમ ધ્યાન એ મહારાજની મૂર્તિ પડ્યા છે એ વખતે યાદ રાખીએ કે ચૈતન્ય નિરાકાર. તો એ નિરાકાર ચૈતન્ય જયારે ધારણાથી ભગવાનની મૂર્તિમાં પ્રવેશ કરે ત્યારે એ નિરાકાર તેજોમય ચૈતન્ય છે, પણ એના ઉપર આવરણ છે. એ આવરણને લીધે એનું જે
ચૈતન્ય તે છે ને એ ચૈતન્ય પ્રકૃતિ, અને શ્રીજી મહારાજનું ચૈતન્ય પ્રકૃતિ એ વિલક્ષણ છે. ચૈતન્ય પ્રકૃતિ એટલે તે તેજમાં ભેદ છે. ટ્યુબલાઇટ હોય અને એક ઘાસલેટનો દીવો એ મૂકો તો એ ઘાસલેટના દીવાનો પ્રકાશ એમાં વિલીન થઈ જાય છે, પણ જતો નથી ગયો. ટ્યુબલાઇટ બંધ કરો એટલે તરત જ એનો પ્રકાશ જોવામાં આવે. એમ ભગવાનનો પ્રકાશ અને આપણા ચૈતન્ય આત્મા જયારે આવરણથી રહ્યો થાય ત્યારે એ તેજોમય બને છે. એને આ ભગવાનનું અક્ષરધામ ની સાથે આપોઆપ એની સાથે એકતા થાય ત્યારે પ્રતિરૂપ ધ્યાનમાં ચૈતન્ય નિરાકાર સ્વરૂપે જેમ દેહમાં નિરાકાર સ્વરૂપે રહ્યો છે એમ એ ધારણાથી એમાં રહે અને મહારાજનું સ્વરૂપ જોડે. એ જોતા 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 મહારાજની કૃપાથી એ ચૈતન્ય ઉપરના આવરણો હટતા જાય છે. એ જેવા હટી જાય તેવી જ મહારાજની ચૈતન્ય પ્રકૃતિ એમને ચૈતન્ય પ્રકૃતિને સાકાર દિવ્ય સાકાર બનાવી દે. અને દિવ્ય સાકાર બનતાની સાથે એ સજાનંદ સિંધુ એ મૂર્તિની અંદર પોતાની મહારાજની મૂર્તિને તો દિવ્ય સાકાર જોવે છે, પણ પોતાને પણ જાણે છે કે હું દિવ્ય સાકાર મહારાજે મને બનાવી. આવા અનંત દિવ્ય સાકાર સ્વરૂપો અનાદિ મુક્તો એ મૂર્તિમાં રસપ્રદ રહી અને સુખ દીદાર કરે છે. એ સુખ લેવાની કળા અલૌકિક છે. કોઈને એમ કહીએ કે આ સાકર કેવી ભાઈ ખાધા જેવી એનું વર્ણન થઈ શકે ખાવી જ પડે. તારે અનુભવથી ખબર પડે કે અંદર રહી અને સુખ ભોગવવાની કળા કેવી અલૌકિક છે. કોકે કીધું કે માછલા રમે એમ કિલોલ કરે છે મહારાજના મુક્તો, માછલા વિચાર કરે છે ભાઈ માછલું કેવું છે. માછલાનું દ્રષ્ટાંત તો અપૂર્વ છે, માહિક છે, આખો દીશ બતાવવા માટે. તો એ કિલોલ શું તો મહારાજની મૂર્તિની અંદરથી નવીન નવીન સુખ પ્રગટ થતું રહે છે. એની લહેરીમાં એને માછલી તો શું પણ કોઈ પણ પ્રાણી કરતા પણ એને વધારે વધારે સુખનો આનંદ રહે. આ સુખ એ જ અનાદિકાળ સુધી તૃપ્ત થતા નથી. હવે ત્યાં કઈ પ્રવૃત્તિ હોય કહો, ત્યાં કોઈ સેવા નથી, ત્યાં કોઈ થાળ કરીને ધરાવવાનો. અહીંયા આ બધું શું કામ કરવાનું કે મારા સાથે સંબંધ કરવા માટે બધું જરૂરી. સારા ભગવાનને થાળ જમાડો તો ભગવાનની સ્મૃતિ રહે, ભગવાનની પૂજા કરીએ તો ભગવાનની સ્મૃતિ રહે, ભગવાનના પંચવર્તના આક્ષા મેળે તો સરસ જીવન જીવતા આવડે. એમ ભગવાનના સ્વરૂપ ને સંભાળવાને માટે આ બધું જ કરવું પડે. તમામ ભક્તોનો જોગ પણ કરવો પડે. એમાં આપણે જે કંઈ પ્રશ્નો ઉઠતા હોય કહેવા જોઈએ, કહેવા ન આવે, આપણે પૂછો તો જવાબ આપો. તો એ સમજણ રદ કરવી જોઈએ. તો ધ્યાન કરવાની અંદર પણ બીજા સમાન ઉપા એવા બધા ધ્યાન છે. એ અનુલોપ ને પ્રતિલોપ ની વચ્ચે છેદ કહીને પ્રતિલોપમાં ન જાય એ સ્થાન ઉપાંગની માથાકૂટમાં કરીએ. સીધા અનુલોપમાંથી પ્રતિલોપમાં છેદ લઈ જવા. જેમ એરોપ્લેન ઉડે તો ઉડ્યું એવું ભગવતમાં કઈ અટકે જ નહીં. દેહમાં નિરાકાર સ્વરૂપ પેલા રહું જેમાં ભગવાનની સ્વરૂપમાં પેલા રહી તો આપણો દેહ જ નથી એ ભૂલી જઈએ તો જે આનંદ મારી નાખે છે. ત્યારે આટલું કહી અને આપ સૌનો રાજીપો માગીને હું ભટકું છું.